દેશના ભવિષ્યને આકાર આપવાની દિશામાં કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય. એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને કેબિનેટની સ્વીકૃતિ. આગામી 2 વર્ષોમાં 3.5 કરોડ રોજગારીની તકોનું સર્જન કરવામાં સહાયક થશે આ યોજના. ઓલિમ્પિક 2036 તરફ ભારતનું સશક્ત પગલું. ખેલો ભારત નીતિ 2025ને મળી મંજૂરી. ખેલ પ્રતિભા ઓળખ, એથ્લીટ કલ્યાણ, કોચિંગ તેમજ રમત વિજ્ઞાનની દિશામાં લેવાશે નિર્ણાયક પગલાં. દેશમાં રિસર્ચ અને ઇનોવેશનની ઇકોસિસ્ટમ સુદૃઢ કરવા આરડીઆઈ યોજનાને મંજૂરી. દેશભરમાં કોઈપણ સ્થળે નોંધાવેલી એફઆઈઆરને આધારે 3 વર્ષમાં મળશે ન્યાય. 3 નવા ફોજદારી કાયદાઓને 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગૃહમંત્રીનું સંબોધન. કહ્યું, આ કાયદાઓની સંપૂર્ણ અમલવારી માટે વધુમાં વધુ 3 વર્ષનો લાગશે સમય. ડિજિટલ ઇન્ડિયા મિશનને પૂર્ણ થયા 10 વર્ષ. પીએમ મોદીએ કહ્યું, સશક્તિકરણના નવા યુગની શરૂઆત. જીએસટીને પણ 8 વર્ષ પૂર્ણ. જીએસટી કલેક્શન અને રિટર્ન ફાઇલ કરવામાં ગુજરાત ટોચના સ્થાને. વર્ષ 2024-25માં જીએસટી પેટે રાજ્યને થઈ ₹1.36 લાખ કરોડની આવક. હિમાચલ પ્રદેશમાં પૂર અને ભારે વરસાદથી તારાજી. મંડીમાં વાદળ ફાટવાની 2 દુર્ઘટનાથી 2 ગામમાં સ્થિતિ ગંભીર. 24 કલાકમાં 4ના મોત, 16 લોકો ગુમ. તો ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ બાદ અનેક નદીઓ ભયજનક સપાટીએ. રાજ્યમાં વધશે વરસાદનું જોર. જુલાઈ માસમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન. આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી સહિત 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. 38 તાલુકાઓમાં આજે મેઘમહેર. જુલાઈ માસના પ્રારંભે જ રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહના 48.92% જેટલો પાણીનો સંગ્રહ. 15 ડેમ છલોછલ, 21 ડેમ હાઈ એલર્ટ પર. તકેદારીના ભાગરૂપે રાજ્યમાં એનડીઆરએફ તથા એસડીઆરએફની કુલ 32 ટીમો ડિપ્લોય. ઓવરટોપિંગ અને પાણી ભરાવાના કારણે 94 રસ્તા બંધ. થાઇલેન્ડના પ્રધાનમંત્રી પેતોગટાર્ન શિનાવાત્રાને ફટકો. કોર્ટે પ્રધાનમંત્રી પદેથી કર્યા સસ્પેન્ડ. ફોન લીક મામલે 15 દિવસમાં આપવો પડશે જવાબ. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજો T20 મુકાબલો. સતત બીજી મેચમાં જીતના ઈરાદા સાથે ટીમ ઇન્ડિયા ઉતરશે મેદાનમાં. સ્મૃતિ મંધાનાએ આઈસીસી T20 રેન્કિંગમાં ટોપ 3માં મેળવ્યું સ્થાન. તો વન ડે ફોર્મેટમાં મંધાના પ્રથમ સ્થાને.